ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો આજે જવાનું છે વોટિંગ કરવા રાષ્ટ્રના માટે, પણ તમે પણ વોટ કરી આવજો મિત્રો. ચાલો આપણે વોટિંગ કરી આવીએ. જઈ આપણે રત્નાલ કુમારશાળા વોટિંગ છે. આ છે આપણું ચૂંટણી કાર્ડ. હવે જઈ આવે વોટિંગ કરવા. ચાલો મિત્રો વોટિંગ કરી આવીએ, પછી નીકળી જઈએ આપણે માધાપર બાજુ. મળીએ આપણે આગળ મિત્રો. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે. વોટિંગ કરીને વોટ દઈએ આપણે. કેની દીધું કહેશું નહીં, આપણે એ ગુપ્તદાન મહાદાન હોય છે. તો આપણે વોટિંગ કરી આવ્યા છીએ. તો હાલો હવે નીકળી જશું આપણે ગેરેજ બાજુ ગાડી લઈને. આપણે મિત્રની ગાડી લઈ જવાની છે રિપેર કરવા માટે. હાલો લઈ જાય ગાડી. મિત્રને કોલ કરી રેડી હશે આપણે, પછી ગાડી લેવા. તો મળીએ આપણે આગળ. ચાલો મિત્રો આપણે ગાડી લેવા આવી ગયા છીએ. સ્વિફ્ટ ગાડી લઈને જવાનું છે. આજે ચેક ચૂક કરાવવાની છે. મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે. ત્યાં બસ રત્નાલ ગામ પાર કર્યો. મિત્રો જેને પણ આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો મિત્રો, જેથી કરીને તમને અમારા નવા વિડીયો નોટિફિકેશન આવી જાય. સાથ સહકાર આપતા રહેજો મિત્રો. તો આપણે મળીએ આપણે આગળ. ચાલો હવે તે પહોંચ્યા છે હનુમાન ટેકરી. મતદાન કરીને આવી ગયા છે. 10 વાગી ગયા છે. આજ થઈ ગયો છે લેટ. આ છે હનુમાન દાદાનું મંદિર. એક દિવસ આપણે આ મંદિરનું પણ તમને વિડીયો બતાવશું. બહુ સરસ મજાનું મંદિર છે ને અહીંયા સારી એવી સુવિધા છે. ચાલો મિત્રો આપણે નીકળીએ આપણે આગળ. મિત્રો આપણે પહોંચ્યા છીએ કુકમા ગામમાં. આજ તો ઘણું લેટ થઈ ગયું છે. ગાડી હાકી છે ધીમી, કારણ કે ગાડી બીજા ભાઈબંધની છે. તો ચેક કરવામાં થોડીક હલાવવી પડે, કારણ કે બંધ થઈ જાય છે રનિંગમાં. આ જોઈ શકો છો કુકમા ગામનો રસ્તો કેટલો ખરાબ છે, જોઈ લ્યો. આ છે કુકમા ગામનો રસ્તો. મેન હાઈવેમાં ગામ છે, રસ્તાની બહુ હાલત ખરાબ છે. આ થયા છે વિકાસ ગામના. મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ અમારી બાજુમાં હરિયમકાર ડેકોરામાં, કે આ જગ્યાએ ટોટલી વસ્તુનું કામ કરી આપવામાં આવે છે. ટોટલ 4 વ્હીલરનું તમે જોઈ શકો છો, બોર્ડ મારેલ છે આમાં. તો હાલો આપણે દુકાનમાં જઈએ ને વસ્તુ જોઈને માલિકથી મુલાકાત કરીએ આપણે. મિત્રો જોઈ શકો છો બધી વસ્તુ આપણે ટોટલી વસ્તુ હરિયમકાર ડેકોરામાં મળી જશે તમને, જોઈ શકો છો. જમવાનો ટાઈમ થયો ને આપણા મિત્ર ત્યાં જોબ કરે છે, તેના આગળ મુલાકાત કરવા આવ્યા હતા. આપણે કીધું દુકાનનો વિડીયો બનાવી લઈએ. આ બાજુ સીટ કવર ને આસન ને બધું છે, જોઈ શકો છો મિત્રો. રસ્તામાં ગાડી રોકાઈ ગઈ. ટ્રાફિક જામ. ટ્રાફિક જામ થઈ ગઈ. એક્સિડન્ટ થઈ ગયો છે હલકો હલકો. થોડીક મોજ લઈ. હાલો તો આપણે પહેલી વાર આવ્યા હતા ચા પીવા, મજા આવી બહુ ચાયની. એટલે પાછી વળી આજે બધા મિત્ર ભેગા હતા, તો વળી આજે ચાય પી લે મિત્રની. હાલો મિત્રો જોઈએ આપણે કેવી રીતે ચાય બનાવે છે. જોઈ શકો છો ચાય બહુ સરસ મજાની બનાવે છે. પરબતભાઈ રબારી, પબાભાઈ. રહેવાનું ક્યાં? વડવારા જાય? ગળા ગળા જ રહેવાનું. મૂળ ગામ ગળા જ તમારો. જો મિત્રો ચાય કેવી બનાવે. જ્યારે પહેલી વખત આવ્યા હતા ત્યારે બહુ મજા આવી ચાય પીવાની. એટલે આજે વળી પાછા બાઇકમાં હતા, એટલે વળી એમ તો પેલો ચાય પી લે. પરબતભાઈની ચાય. આપણા દીપક મામા બેઠા છે. કિશનભાઈ મેચ જોવે છે અત્યારે. આ બાજુ પરબતભાઈ ચાય બનાવે છે.
હા જો ચા ચાખીને જોઈ લે છે, ખાંડ ઓછી છે એટલે ખાંડ નાખે છે. ચા એટલે બિલકુલ મજા આવે ચાયની, જોઈ લો ખાલી. જરૂરથી મિત્રો ભુજ બાજુ આવો તો ગળા ગામમાં આવજો જરૂર. પુલિયાની નીચે ગળા પાટિયા બહુ મસ્ત ચાય બનાવે છે. ને અમારા કિશનભાઈ તો ભુજ આવે એટલે તો ચાય પીવા આવે જ. સ્પેશિયલ ચાય પીવા અહીંયા આવો તમે પાર્લે કંપનીમાંથી? વિચાર કરો, પાર્સલ કરાવવા આ જગ્યાએ આવે છે, એટલી ફેમસ ચાય છે. અમારા રત્નાની પબ્લિક તો બહુ અહીંયા ચાય પીવા આવે છે. આ થઈ ગઈ છે ચાય તૈયાર. ચાય બહુ મસ્ત બનાવે છે. આગલી વખતે આવ્યા ત્યારે બહુ મજા આવી એટલે આ વખતે પાછી એમ કીધું ચાય પી નાખી. હાલો મિત્રો આપણે ચાય પી નાખી. બહુ મસ્ત ચાય છે. હા મજા આવી ગઈ પડે ચાય પીવાની. મિત્રો જરૂરથી આવજો. કેવી ચાય કેવી દીપકભાઈ બાકી? બહુ મજા આવી ચાય. દ્વારકા અમારે ભેગા હતા, અમે સવારે ભેગા જ નીકળતા. મીડિયા તમે ક્યારેક જોયા હશે, કારણ કે મીડિયામાં તો એ ઓછા. દ્વારકા પછી આજે ભેગા થયા છે અને આજે બહુ મસ્ત પ્લાન બનાવ્યો છે. આજે મેપલનો ફેમસ છે. હાલો ચાય પી નાખી. હું આવ્યો છું મારી માસીની ડેરી. વેકેશનમાં મજા કરે છે અને અત્યારથી ધંધો કરો શીખી ગયા. જોઈ લો, આ મારા માસીનો મોટો છોકરો છે ધ્રુવન. હા જો દહીં લઈને આવે રહ્યો. જો 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 આ આપણે બીજા ફ્રેન્ડ આવી ગયા. જો આ મારા મામા છે. એ વળી કે વિડીયા બનાવવાનું ચાલુ છે. વિડીયા તો બનાવવાના જ હોય ને. જોજે તૂટીને પડે ચપલો. આજે જવાનું છે મહેફલમાં. હાલો તો હવે નીકળી જાય આપણે વાડી. આપણું બાઇક રેડી છે આપણે મહેફલ. દ્વારકાવાળા બધા મિત્રો ભેગા થયા છે આજે ઘણા ટાઈમ પછી. હાલો મિત્રો હાલે. મિત્રો આપણે હવે દહીં લઈને નીકળી ગયા છીએ વાડી બાજુ. આ છે રત્ના લેસન. ચાલો રત્ના લેસન પાર કરી લઈએ પછી નીકળી જાય વાડી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા મિત્રની વાડી. ને આપણા મિત્ર આપણા આવી ગયા છે સુનિલભાઈ આહિર સાપેડાથી. બધા બેઠા છે ડાયરામાં. સતીશભાઈ, નંદલાલ મામા, દીપક મામા બધા બેઠા છે. જય દ્વારકાધીશ. ઘણા ટાઈમ પછી બધા ભેગા થયા છે. તો વળી મહેફલનું આયોજન કર્યો છે. શું આઈટમ છે એ પછી તમને બતાવશો. અત્યારે કાંઈ નક્કી નથી કરતા અમે. એ તમને પછી બતાવી દઈશું આઈટમ શું રાખેલ છે. તો મિત્રો હાલો આપણે અંબાડી આગળ જમવાનું શું રાખેલ છે એ પછી તમને બતાવીશું. ખોટી વાત છે પણ આ દ્વારકા નામ તા લ્યો. જય દ્વારકાધીશ. દીપક મામા ને સતીશ મામા ને લાલા મામા જોઈ લે બધા ખાઈ પીને હવે ધરાઈ રહ્યા. સુનિલ મામા, નંદલાલ મામા ને આ કોડા કરે છે. હવે મિત્રો થઈ ગયો છે ચાય પીવાનો ટાઈમ. અત્યારે વાગા છે 1 અને મિત્રો બધા બેઠા છે અત્યારે ડાયરો કરીને. દીપકભાઈ જોલો આવી ગયો તો હવે ચાયની વાત જોવે છે ક્યારે ચાય મળે. લાલાભાઈ તો મોબાઈલ જોવે છે. ચાય પી લે હાલો. મામા વાળે કે ચાય લાવો. રાહુલભાઈ ચાય બનાવી ગયા હતા. આ ચાયની મોજ જોઈ લ્યો. રાહુલભાઈ ચાય બનાવી તો છે પણ જોઈએ નશો ચડે છે કે નથી ચડતો. તો હાલો ચાય પી લે આપણે. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે વાડીએથી. મહેફલમાંથી આવી ગયા છે. તે વાગા છે 1:30. હાલો હવે કરીએ આપણે આરામ. ભાઈ આપણે ચાય બનાવી રહ્યા છે. ચાય પીવા આવ્યા હતા આપણે અત્યારે. ચાય પીને આપણે નીકળી ગયા છીએ. તો મિત્રો જરૂર બને રહેજો આપણી યુટ્યુબ ચેનલ પર કચ્છી બ્લોગ પર. અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા મિત્રો. ચલો આપણે મિત્રો નીકળીએ ઘરે. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.